તો આ મંદિરનો ઘણો જૂનો ઇતિહાસ છે, આશરે 600 થી 700 વર્ષ જૂનો છે. અને સમાધિ છે ને દર વર્ષે તલના દાણા જેટલી આગળ વધે છે એવું કહેવામાં આવે છે. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં. ને આપણો લોકો જોતા હોય બધા મજામાં જ હોય છે. તો આજે ફરવા જવાનો પ્લાન કર્યો છે. આ જો ત્યારે વાગી ગયા છે 10:19. અમે નીકળી ગયા છે અંજાર માટે રવાના થશું. નેક્સ્ટ તમને અંજારમાં મળશું. ચાલો ભાઈ. આપણે જઈ રહ્યા છીએ જેસલ તોરલની સમાધિ તરફ. તો હું પહોંચી ગયો છું અત્યારે જેસલ તોરલની સમાધિ, જે કચ્છના અંજાર શહેરમાં આવેલી છે અને તે ભુજથી આશરે 40 કિલોમીટર દૂર થાય છે. તો હવે આ છે મુખ્ય દ્વાર અને હવે આપણે અંદરની તરફ જઈએ. શકો છો અહીંયા છે જેસલ તોરલની સમાધિ. આ મંદિર અંદર આવેલું છે અને અંદર જતાં જ એક અહીંયા બોર્ડ મારેલ છે કે મંદિર પરિસરમાં મોબાઈલ ફોન બંધ રાખવાની વિનંતી છે, ફોટો વિડીયો ઉતારવાની સખ્ત મનાઈ છે. દોસ્તો, એવું કહેવાય છે કે આ સમાધિ 600 કરતાં પણ વધુ વર્ષ જૂની છે, સદીઓ વીતી, પરંતુ આ જગ્યાનું મહત્વ જરા પણ ન ઘટ્યું. કોઈ પણ ભાવિક ભક્ત જ્યારે આ મંદિરમાં આવે છે ત્યારે આ જેસલ તોરલની સમાધિના દર્શન કરે છે. જેસલ જાડેજા અને સતી તોરલની ઇતિહાસની આપણે વાત કરીએ તો અંદાજે 650 વર્ષ પહેલાંની કે તે સમયે આખા કચ્છ પંથકમાં જેસલ જાડેજાનો ખૂબ જ ત્રાસ હતો અને તેણે બહારવટિયું ખેલ્યું હતું અને ઘણા ગામો ભાંગ્યા હતા. પરંતુ તેને જીવનમાં જ્યારે સતી તોરલ આવ્યા ત્યારે તેમનું જીવન પરિવર્તન થયું અને બહારવટિયું છોડી દીધું અને ભક્તિનો માર્ગ અપનાવ્યો. કહેવામાં આવે છે કે જેસલ તોરલની સમાધિ એકબીજાને સ્પર્શી જશે તો દુનિયાનો નાશ થઈ જશે. અને સમાધિ છે ને દર વર્ષે તલના દાણા જેટલી આગળ વધે છે એવું કહેવામાં આવે છે. પહેલાં જેસલ તોરલની સમાધિ વચ્ચે ગાડા જાય ને એટલો ગેપ હતો ને અત્યારે ઘણો નજીક આવી ગયો છે. તો આ તમે જોઈ રહ્યા છો તે તોરી ઘોડીની સમાધિ છે. જેસલ જાડેજાના લૂંટફાટની સફળતામાં આ ઘોડીનો મોટો ફાળો હતો. તોરી એટલી સમજદાર હતી કે ખતરો ઓળખીને પોતે જ માર્ગ બદલી લેતી. આ મંદિરની અંદર પણ ઘણા બધા નાના મોટા મંદિરો આવેલા છે જે તમે દર્શન કરી શકો છો. આ એક ટુરિઝમમાંનું એક પ્લેસ છે. ગુજરાત સરકારમાં જે ટુરિઝમ છે એનું એક આ પ્લેસ છે. આની વિઝિટ કરજો 100%. ઘણા બધા યાત્રાળુઓ આવે છે. અમે પણ આજે વિઝિટ કરી, અમને પણ આનંદ થયો. સતી તોરલ અને જેસલ જાડેજાની સમાધિના દર્શન કર્યા, અનેરો આનંદ આવ્યો છે. સરસ મજાની પ્લેસ છે જગ્યા. અને અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ છે, પ્રસાદીની પણ લાવો લેજો. અને કચ્છમાં જ્યારે પણ આવો એક વખત અંજાર જરૂર આવજો ને એ પણ જેસલ તોરલની સમાધિ જરૂર અચૂકથી દર્શન કરવા જેવું છે. હવે થઈ ગયા છે બપોર ને હવે અમને લાગી છે ભૂખ, એટલે હવે અમે ત્યાંથી જમવા જઈશું. અને અંજાર હેન્ડીક્રાફ્ટ માટે પણ જાણીતું છે કે અહીંયા આ મંદિરની નજીક ઘણી બધી એવી હેન્ડીક્રાફ્ટની દુકાનો છે જે તમે જોઈ શકો છો. તો ભાઈ જમવાનું બહુ સરસ છે. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે અત્યારે રૂમે, કેમ કે જે ભાઈબંધ ભેગા હતા એને નાઇટમાં જવાનું છે. એને જવાનું છે 6 વાગે, મારે જવાનું છે 9 વાગે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને જો મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.